श्रीपुरुषोत्तमं मुनिवरेर् वेदादिकीर्त्यं विभुं तं मूलाक्षरयुक्तमेव सहजा नन्दं च वन्दे सदा। श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। भगतजी महाराजनी जय। शास्त्रीजी महाराजनी जय। योगीजी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। दिल्ली अक्षरधाम महोत्सवनी जय। एक बार हेनरी नामનો એક છોકરો હતો, એને એવી ભ્રાંતિ પડી ગઈ કે હું ઘઉંનો દાણો છું. એટલે આ ભ્રાંતિ કાઢવા માટે બધાએ બહુ મહેનત કરી કે તું ઘઉંનો દાણો નથી, તું માણસ છે. પણ પેલાને એવું ફિટ થઈ ગયું તું કોઈ રીતે મનાય જ નહીં. રસ્તા પરથી પસાર થઈને જો મરઘી ભાળે તો દૂર જ ભાગે કે હમણાં મને ખાઈ જશે. એટલે પછી એને ડૉક્ટર પાસે લઈ ગયા અને ડૉક્ટરે એને ટ્રીટમેન્ટ આપી અને બહુ એને સમજાવ્યો ને કીધું કે જો ઘઉંનો દાણો કેવો હોય આવો હોય અને તું કેવો છે, અરીસામાં બતાવ્યોનું મોઢું કે તું જુદો છે. અને એને ઘૂંટી ઘૂંટીને બરાબર ફિટ કરાવ્યું કે તું ઘઉંનો દાણો નથી. હવે બોલ શું છે કે હું ઘઉંનો દાણો નથી, હું તો માણસ છું. આવું ફિટ થઈ ગયું એને. અને જ્યાં રસ્તા ઉપર નીકળ્યો ને મરઘી આવીને દૂર ભાગ્યો કે હવે કેમ તું ભાગે છે દૂર? તો હેનરી કે મને ખબર છે કે હું ઘઉંનો દાણો નથી, પણ મરઘીને ક્યાં ખબર છે? એના મનમાંથી આ વાત નીકળી જ નહીં કે હું ઘઉંનો દાણો છું. એના પેરેડાઇમ્સ છે ને શિફ્ટ થયા કે ઊંધા થઈ ગયા હતા. એને એવું મનાઈ ગયું હતું કે હું શું છું તો ઘઉંનો દાણો. એક વખત એક ડૉક્ટર પાસે એક બાઈ ગઈ અને પછી કીધું, ડૉક્ટરે પૂછ્યું કે બોલો તમને શું તકલીફ છે? કે મને કંઈ તકલીફ નથી, મારા પતિદેવને તકલીફ છે. કે શું છે તમારા પતિદેવને તકલીફ? કે મારા પતિને હમણાં થોડા સમયથી એવો કંઈક થઈ ગયું છે કે એ પોતાને મરઘો માને છે. પહેલાં કીધું તમારા પતિ ક્યાં છે? પેલી બાઈએ ડૉક્ટરના ટેબલ પર એક મરઘો મૂકી દીધો. આ સમજતા વાર લાગશે થોડી, વાંધો નહીં, પછી વિચાર કરજો, સભા પૂરી થાય ને પછી. પણ એવું થતું હોય છે ઘણી વખત માણસને ન હોય અને મનાઈ જાય અને હોય એ મનાય નહીં. આવું ઊંધું જો થઈ જાય તો પછી શું સમજવું કે પેરેડાઇમ શિફ્ટ થઈ ગયો છે. અને 7 હેબિટ્સની અંદર જે કંઈ સિદ્ધાંતોની વાત કરવામાં આવી છે એ બધી આના ઉપર આધારિત છે. એટલે આના ઉપર આપણે વધારે ભાર મૂકીશું. ઘણા વિચાર આવતો હશે કે 7 હેબિટ્સ શરૂ ક્યારે થાય છે? હા, એ પુસ્તકની ભૂમિકામાં જ છીએ આપણે. હજી એ મુખ્ય 7 સિદ્ધાંતો છે એ આપણે હજી શરૂ કર્યા નથી. પણ એટલા માટે આ જરૂરી છે કે જે ભૂમિકા ઉપર 7 સિદ્ધાંતો ઊભા છે એ ભૂમિકાને જો સમજી લઈએ તો પાછળનું બહુ ઝાઝુ અઘરું નથી. તો એ ભૂમિકાની અંદર આપણા દૃષ્ટિકોણને સુધારવાની વાત બહુ જ ભારપૂર્વક લેખકે પોતે કરી છે અને એને ઘણા બધા પ્રસંગો ત્યાં આગળ આપેલા છે. પણ આપણે બધા આપણા દેશી પ્રસંગો લઈએ છીએ કે જેનાથી આપણને આપણી સોસાયટી પ્રમાણે સમજાય. ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં એક આવો પ્રસંગ આવે છે કે એક વખત એક ઘોડાનો પગ સપનામાં ભાંગી ગયો. તે સવારે જાગ્યો ને તો પગ ઊંચો રાખીને ઊભો રહે. તો એના માલિકને થયું કે આને શું થયું હશે. સારા વૈદ્યને બોલાવ્યા. બધા વૈદ્ય એના પગની તપાસ કરે કે આનો પગ તો ઓકે છે, આમાં તો કોઈ પ્રોબ્લેમ નથી. તો કે પગ ઊભો કેમ રાખે છે? પછી એક હોશિયાર વૈદ્ય આવ્યા, એણે બરાબર નિદાન કર્યું. એ વૈદ્યે કીધું કે આનો તો સપનામાં પગ ભાંગ્યો છે, હવે એનો શું ઉપાય? જાગ્રતમાં હોય તો ટ્રીટમેન્ટ થાય, પણ સપનામાં પગ ભાંગ્યો. પહેલાંને મનમાં ભ્રાંતિ પડી કે મારો પગ તો ભાંગેલો જ છે, એટલે પગ નીચે માંડીને ઊંચો રાખીને ઊભો રહે. પછી પહેલાં એ માલિકે પૂછ્યું કે આનો કાંઈ ઉપાય ખરો? કે હા છે, કે 200 ઘોડા ભેગા કરો અને પછી તોપોના અને બંદૂકોના ધડાકા કરવા માંડો એટલે એ ભ્રાંતિ મૂકી દેશે. પછી તો 200 ઘોડા ભેગા કર્યા
અને તોપના અને બંદૂકોના ધડાકા જે કરવા માંડ્યા એટલે પેલા બધા ઘોડાઓ છે ને આમ દોડવા માંડ્યા એ ધડાકા સાંભળીને. અને આ ઘોડાને પણ ધડાકા થાય ને એને ભૂલાઈ ગયું કે મારો પગ ભાંગી ગયો છે, એટલે એ દોડવા માંડ્યો. અને દોડવા માંડ્યો ત્યારે ખબર પડી કે મારો પગ તો સાજો છે અને એની ભ્રાંતિ છે એ મટી ગઈ. તો એનો પેરેડાઇમ ઊંધો શિફ્ટ થઈ ગયો હતો, પાછો એને સરખો કરતાં આવો ઉપાય કરવો પડ્યો. એમ આપણા મનની અંદર પણ જે પેરેડાઇમ્સ છે એને બદલીને પછી આપણે સમાજને સમજી શકીએ અથવા આપણે સફળતાના સાચા રસ્તે જઈ શકીએ. તો એમાં લેખકે જે વાત કરી છે એને આપણે થોડી આધ્યાત્મિક રીતે ઢાળવાના છીએ. વચનામૃતની અંદર સ્વામિનારાયણ ભગવાને જે વાત કરી છે એ સિદ્ધાંતોની સાથે એની સિસ્ટમ આપણે લઈ અને આજે થોડું સમજવાના છીએ. એટલે થોડીક ઊંડી વાત આવશે. જો સમજાશે ને તો મજા આવશે, નહીં સમજાય ને તો બધું ઉપર જશે. એટલે બરાબર એકાગ્રતા રાખશો, કારણ કે આ થોડી ફિલોસોફિકલ વાત આવે છે, થોડીક આધ્યાત્મિક વાત આવે છે, થોડીક સ્થૂળ દ્રષ્ટિથી આપણે નથી જોઈ શકતા એવી વાત આવે છે. એટલે એ સમજવા માટે થોડી વધારે મનને અને મગજને કસરત કરાવવી પડશે. તો 3 વસ્તુની અંદર આપણા પેરેડાઇમ્સ આપણે સરખા કરવાના છે. એક તો આપણે પોતે પોતાને શું સમજીએ છીએ, બીજું આપણે જગતને શું સમજીએ છીએ, અને ત્રીજું જગતની જે સંચાલન શક્તિ છે અથવા તો આપણે જેને ભગવાન કહીએ છીએ એના વિશે આપણે શું સમજીએ છીએ. આ 3 દ્રષ્ટિકોણ જો આપણે સ્પષ્ટ કરી શકીએ તો આપણી સફળતાને દુનિયાની કોઈ તાકાત રોકી શકે એમ નથી. તો પહેલી વસ્તુ તો એ છે કે આપણે પોતે પોતાને શું સમજીએ છીએ. હું એટલે કોણ, હું એટલે કોણ, એના વિશે આપણે ક્યારેય નિરાતે બેસીને વિચાર કર્યો છે ખરો? આ એક પ્રશ્ન છે. આપણે જે આપણી ઓળખાણ આપીએ છીએ ને એ તો લોકોએ આપણને આપેલી ઓળખાણ છે કે તું આ છે, તું આ છે, તું આ છે. શ્રીજી મહારાજે વચનામૃતમાં આવી વાત કરી છે કે આપણે જ્યારથી સમજણા થયા ત્યારથી આપણને લોકોએ કીધું કે તારું નામ મહેશ, તારી અટક ત્રિવેદી, તારા પપ્પાનું નામ દિનેશભાઈ, તારું ગામ અમદાવાદ. એ જે બધું આપણને ફિટ થઈ ગયું છે ને એ જ પ્રમાણે આપણે જીવીએ છીએ. આપણે પોતે ક્યારેય સંશોધન કરવાનો પ્રયત્ન કર્યો નથી કે હું કોણ છું. એટલે સૌથી પહેલી એ વસ્તુ છે કે આપણે પોતે પોતાને શું માનીએ છીએ. આ શેના માટે જરૂરી છે? તો હવે આપણે સ્થૂળ જગતમાં પાછા આવીએ. દુનિયાની સારી સારી યુનિવર્સિટીઝની અંદર રિસર્ચ થયું કે માણસ પોતે જોઈએ એ પ્રમાણે કામ કેમ કરી શકતો નથી. વિદ્યાર્થીના અભ્યાસની અંદર સૌથી વધુ નડતરરૂપ બાબત કઈ છે? એને સારા શિક્ષકો મળતા નથી, એટલે એને સારા સાધનો નથી, એના પાસે સારું વાતાવરણ નથી, સારી લેબોરેટરીઝ નથી. શું પ્રોબ્લેમ છે? તો 90% કારણ શું હતું? 90% વિદ્યાર્થીઓની અભ્યાસમાં પ્રગતિ નહોતી થતી. એનું કારણ હતું ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ. એમ માની બેઠો હતો કે બસ મારી તો આ લિમિટેશન છે, આનાથી ઉપર હું ક્યારેય જઈ જ ન શકું. આવી એણે એક મર્યાદા પોતાના મનની અંદર બાંધી દીધી હતી અને કોઈ રીતે વિદ્યાર્થી તોડવા માટે તૈયાર નથી. એ પોતે કોચલાની અંદર જ જીવે છે. એકવાર જો એને તોડી નાખે તો અંદર જે ઇન્ફાઇનાઇટ પાવર છે એ બહાર આવે, પણ આ જે કોમ્પ્લેક્સ છે એને આગળ આવવા દેતો નથી. અને જે મનની અંદર આ માન્યતા છે ને એની ડાયરેક્ટ અસર એના શરીર પર થાય છે, એના બ્રેઇન પર થાય છે. અને આ સંશોધન થઈને સાબિત થયેલી વસ્તુ છે. અનલિમિટેડ પાવર નામનું એક પુસ્તક છે જેના લેખક છે એન્થોની રોબિન્સ નામના, અને બહુ પ્રસિદ્ધ થયું છે પુસ્તક. એમાં એક પ્રસંગ નોંધવામાં આવ્યો છે કે એકવાર એક ગુનેગાર હતો, એને કોર્ટની અંદર એવી સજા કરવામાં આવી કે આને મૃત્યુદંડ આપવો. હવે મૃત્યુદંડ તો નક્કી થઈ ગયો હતો, એટલે એ લોકો પેલી ઇલેક્ટ્રિક ચેરમાં એને કરંટ આપીને સામાન્ય રીતે આપતા હોય છે મૃત્યુદંડ, બહુ ઓછાને ફાંસી આપતા હોય છે. પણ પછી વૈજ્ઞાનિકોએ કીધું કે તમારો આ કેસ મરવા માટેનો જ છે, તો અમને એક એક્સપેરિમેન્ટ માટે આ કેસ તમે આપો. એટલે એને કોર્ટે પરમિશન આપી કે સારું તમે આના પર એક્સપેરિમેન્ટ કરો, આ પેશન્ટ ઉપર, અરે આ ગુનેગાર ઉપર. અને એ લોકોએ એને વાત કરી કે હવે તને એક પેલો કોબ્રા નાગ હોય ને, કોબ્રા સાપ, એ તને કરડાવીને તને મારી નાખવામાં આવશે. અને એને તારીખ આપી દેવામાં આવી, ટાઈમ આપી દેવામાં આવ્યો કે આજથી અઠવાડિયા પછી અમુક દિવસે અમુક સમયે કોબ્રા તને કરડવામાં આવશે.
અને પેલાને રોજ અઠવાડિયા દરમિયાન આ વાત કરવામાં આવે. પેલાને ફિટ થઈ ગયું કે હવે મને કઈ રીતે મારશે, કોબરા કરડાવીને મારશે. અને જ્યાં એનો દિવસ આવ્યો, રવિવારનો દિવસ, અને એનો 11 વાગ્યાનો ટાઈમ હતો, એટલે ટાઈમ થયો ને 10 મિનિટ પહેલાં એને એક રૂમમાં લાવવામાં આવ્યો અને એને એક ખુરશી પર બેસાડવામાં આવ્યો. એના હાથ અને પગ બાંધી દેવામાં આવ્યા અને પછી એની નજર સામે એક કોબરા લાવવામાં આવ્યો, સામે જ એક પિંજરાની અંદર. એનો જે પેલો એક્સપર્ટ માણસ હતો એની સાથે, અને આણે જોયું કે ભયંકર કોબરા છે અને હમણાં મને કરડાવી દેવામાં આવશે. પછી એની આંખો છે બંધ કરી દેવામાં આવી પટ્ટી લગાવીને, અને ત્યાર પછી એક ડિસ્ટિલ્ડ વોટરનું ઇન્જેક્શન એના હાથમાં આપવામાં આવ્યું અને આમ મારીને લઈ લીધું. એ માણસ 5 મિનિટમાં મરી ગયો ખાલી પાણીના ઇન્જેક્શનથી. એને એમ જ હતું કે મને કોબરા જ કરડે છે. આશ્ચર્યની વાત તો શું છે કે પછી જ્યારે એનું પેલું પોસ્ટમોર્ટમ કરે ને, તો એના શરીરમાંથી કયા પ્રકારનું પોઈઝન નીકળ્યું, કોબરા સાપ કરડે ને જે પ્રકારનું પોઈઝન નીકળે એ પ્રકારનું પોઈઝન એના શરીરમાંથી નીકળ્યું. ક્યાંથી આવ્યું? મનની અંદર એવો કંઈક પાવર છે કે એણે પોઈઝન જનરેટ કર્યું અંદરથી, અને એવો જ કોબરાનું જ હોય એવો જ ઝેર પાછું એણે પોતે શરીરમાં બનાવી દીધું. એ ક્યાંથી આવ્યું? તો અનલિમિટેડ પાવર આપણા મનની અંદર છે એવું સાયન્ટિસ્ટ પોતે કહે છે, અને એ તો આપણા ઋષિ મુનિએ હજારો વર્ષો પહેલાં કહી દીધું છે. તો શરીર પર મનની કેટલી અસર થાય છે. સરદાર વલ્લભભાઈ પટેલનો એક પ્રસંગ છે કે એકવાર એ પોતે એક કેસ લડતા હતા, જ્યારે વકીલાત કરતા હતા ત્યારે, અને એમાં એવું હતું કે એ પોતે જે એના અસીલ માટે કેસ લડતા હતા, તો એની સામેના પક્ષનો સાક્ષી બહુ પાવરફુલ હતો, અને એ સાક્ષી જો એકવાર પુરાવે, પોતે સાક્ષી હાજર રહે, તો એનો આખો કેસ પોતે ઢીલો પડી જાય એવી પરિસ્થિતિ હતી. હવે કંઈક એવું કરું કે જેનાથી સામેવાળા પક્ષનો સાક્ષી હાજર ન રહી શકે, આ એમને કાવા દેવા રમવાની રીત હતી. તો સરદાર વલ્લભભાઈ પટેલે એક યુક્તિ કરી તૈયાર. પહેલો જે માણસ જે સાક્ષી તરીકે હાજર રહેવાનો હતો, એના ઘરે આગલા દિવસે એક બીજા માણસ તેને મોકલ્યો, જે એના સંબંધી અથવા એની સાથે કંઈ સંબંધ મિત્ર જેવો હશે, પણ એને સરદાર વલ્લભભાઈ પટેલે મને તારે જઈને આવી વાત કરવાની. એટલે પેલો જઈને બેઠો પેલા સાક્ષીને ઘરે, અને પછી ચા પાણી પીધા અને હળવી વાતો કરી. પછી કે તમે કેમ કંઈક બીમાર લાગો છો? કે ના ના હું તો ઓકે છું. કે ના ના તમારું આમ બહુ ઢીલા દેખાવ છો તમે, કાંઈ આજ મજા લાગતી નથી. કે ના ના બરાબર જ છે, મને કોઈ પ્રોબ્લેમ નથી. કે ના જરા ડૉક્ટરને તપાસ કરાવજો, મને કંઈક લાગે છે કે તમારું શરીર તબિયત બરાબર નથી. આમ કરીને પેલો નીકળી ગયો. અને સાંજે જ્યારે પેલો ભાઈ હતો એ જ્યારે બીજે ક્યાંક જવાનો હશે ને ઓફિસના કામે ત્યાં સરદાર પટેલે બીજા એક જણને તૈયાર રાખેલો. એટલે ત્યાં ગયો ને એટલે પહેલાં જોતા જ કીધું, કેમ તમે આજ કંઈ મજામાં નથી, તબિયત ખરાબ છે? કે ના ના શંકા તો ગઈ હાળું, આણે પહેલાંએ કીધું તું ને આણે કીધું. કે ના ના બરાબર જ છે. કે કંઈ માથું બાથું દુખ? ના ના કંઈ નથી, કે બરાબર જ છે, ઓકે. અને ત્રીજો માણસ રાત્રે પાછો એને મળ્યો, એવું કીધું કેમ તમે આ ઢીલા દેખાવ છો? એટલે પહેલાંને નક્કી ફિટ થઈ ગયું. ધીમે ધીમે ટેમ્પરેચર ચડવા માંડ્યું એને શરીરમાં, ખરેખર તાવ આવવા માંડ્યો. અને બીજે દિવસે સવારે બીજા 2 કેસ એની પાસે આવી રીતે મોકલા, અને પેલો ખરેખર એટલો પથારીવશ થઈ ગયો કે કોર્ટમાં હાજર જ એ પડી જ રહ્યો પથારીમાં, કોર્ટમાં હાજર જ ના થઈ શક્યો. આ એક બનેલો પ્રસંગ છે. તો માણસના શરીર પર મનની કેટલી અસર થાય છે. ગીતાનું અધ્યયન કર્યું હોય તો શરૂઆતમાં વાત આવે છે કે અર્જુનને જ્યારે મનની અંદર ડિસ્ટર્બન્સ હતું, એની ડાયરેક્ટ અસર એના શરીર પર થઈ. તો અર્જુન કહે છે કે સીદંતી મમ ગાત્રાણી મુખમ ચ પરિશુષ્યતિ વેપથુશ્ચ શરીરે મેં રોમ હર્ષશ્ચ જાયતે. એ કહે છે કે મારું શરીર ધ્રુજે છે, મારા ગાત્રો શિથિલ થઈ ગયા છે, મારા કંઠની અંદર સોસ પડે છે, અને કહે છે કે મારી રૂવાડા બધા ઊભા થઈ ગયા છે. પછી કહે છે કે મારા હાથમાંથી ગાંડીવ સરી પડે છે, અને મને આમ હૃદયના ધબકારા વધી ગયા છે. શું કરવું કાંઈ ખબર પડતી નથી. અને અર્જુનને ખરેખર એ વખતે જો કોઈ એનું બ્લડ પ્રેશર માપ્યું હોય તો 150 ઉપર ચડી ગયો હશે. આ મનની અસર એના શરીર પર થઈ, ક્રોનિક સ્ટ્રેસ, એટલું બધું આમ મન ઉપર સ્ટ્રેસ આવી ગયો, એની સીધી અસર એના શરીર ઉપર થઈ. તો આપણે જે વિચારી, ઘણા પરીક્ષા વખતે આવું બધું થાય છે ને, પરીક્ષા વખતે આમ ધબકારા વધી જાય, આમ પેટમાં કંઈક ગોળા વળતા હોય ને એવું લાગવા માંડે, આવા જાતના અનુભવ બધાને થતા હોય. તો જે શરીર છે એના ઉપર મનની અસર થાય છે. તો આપણે મનને કંઈક સ્ટ્રોંગ બનાવીએ તો આપણે આપણી શારીરિક અને માનસિક શક્તિ એ બંનેને અસર કરી શકીએ. તો એના માટેનો એક ઉપાય છે. યોગીજીમાની બોધકથામાં એક વાર્તા આવે છે કે એકવાર એક પઠાણ હતો, અને આમ 6.5 હાથ ઊંચો,
અને વજન એનું 5-5.5 મણનું અને આટલો બધો બળવાન. તો એકવાર પોતે શહેરમાંથી પોતે પોતાનો પોઠિયો હતો એની પાસે, એના ઉપર સામાન લઈને ગામમાં જતો હતો. તો એણે ઘણો બધો સામાન ખરીદ્યો હતો. એટલે કેટલાક ચોરે જોયું કે આની પાસે બહુ સારો સામાન છે, લૂંટી લેવા જેવો છે. તો 4 ચોર હતા, એનો પીછો કરતાં કરતાં એની પાછળ ચાલતા હતા કે આપણે એકાંત આવે એટલે એને બરાબર પકડી અને મારી અને એનો બધો સામાન લૂંટી લઈએ. તો ચાલતા ચાલતા રસ્તામાં એક વોકળું આવ્યું. નદી નાની એવી સાંકડી નદી હતી, પણ 4-5 ફૂટ જેટલી ઊંચી પાણી હતું એમાં. તો પેલા પઠાણે જોયું કે આમાં પાણી ઊંડું છે, તો એણે પેલા પોઠિયાને લઈને ખભે નાખ્યો અને લઈને પાર પડી ગયો, પેલી વોકળું નદી પાર કરી ગયો. એટલે પેલા 4 ચોર હતા ને એ ઢીલા પડી ગયા કે આ માણસ આખા પાડાને માથા ઉપર નાખી દેશે, આપણું આની આગળ કામ નથી. પણ પેલો ત્યાં પહોંચ્યો પઠાણ સામે કાંઠે, અને પછી પેલો આમ નીચે મૂક્યો પાડો અને પછી બોલ્યો કે હાડ જેસા હૈયા નહીં હે. અને પેલાએ સાંભળી લીધું કે આનું શરીર બળવાન છે પણ મન બળવાન નથી. એટલે 4 જણા લાકડી લઈને ઝાડીમાંથી બહાર નીકળ્યા અને પેલો ધ્રુજવા માંડ્યો અને ખબર પડી કે આની પાસે મન નથી મજબૂત. પેલાએ જે કીધું એ બધું આપી દીધું, ભાઈ સાહેબ તમે જતા રહો, મને મારતા નહીં. અને માર્યા વગર પેલા લોકો એનું બધું લૂંટીને જતા રહ્યા. આ તો વાર્તા છે, પણ એનો સિદ્ધાંત શું છે કે ઘણી વખત વ્યક્તિ શરીરથી બળવાન હોય, મન ઢીલું હોય, તોય એનાથી કામ ન થઈ શકે. અને ઘણી વખત સાવ શુક્લકડીને ખેપટ હોય ને, પણ જો એ શૂરવીર હોય મનથી, તો પછી એ સામે 4 જણને ભારે પડી શકે એવું બને. તો શૂરવીરતા છે એ મનનો ધર્મ છે, અને એટલા માટે આપણે ત્યાં મન ઉપર વધારે ધ્યાન આપવામાં આવ્યું છે. તો જે આપણે જે છીએ એ જો આપણને સમજાઈ જાય તો આપણો માર્ગ ઘણો બધો સરળ થઈ જાય. તો આપણે શું છીએ? આપણે રોજ નિધિધ્યાસનની અંદર તો સાંભળીએ છીએ કે હું દેહ નથી અને હું આત્મા છું. આવું રોજ આપણે સાંજે નિધિધ્યાસનની અંદર સાંભળીએ છીએ. તો આપણા ઉપનિષદોએ હજારો વર્ષો પહેલાં આ સિદ્ધાંત આપણને આપી દીધો છે કે આપણે કેવા છીએ કે સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. આપણું સ્વરૂપ સત્ય છે એટલે કે ક્યારેય નાશ પામતું નથી. આપણે જ્ઞાન સ્વરૂપ છીએ એટલે પ્રકાશવાન છીએ, અને અનંત છે, ઇન્ફાઇનાઇટ આત્માની શક્તિ છે, એનો કોઈ પાર પામી શકે એમ નથી. આ આપણું પોતાનું સ્વરૂપ છે. પણ આપણે શું સમજીએ છીએ? અરીસામાં જે દેખાય ને આપણે છીએ, આટલું આપણે માની બેઠા. તો હવે થોડોક એના ઉપર વિચાર કરવાનો. નિધિધ્યાસન આપણે રોજ કરીએ છીએ ને, એ વખતે આના ઉપર થોડો વિચાર કરવાનો કે આ શરીર એ શું છે? આ શરીર ખરેખર હું છું? આ જે 5 ફૂટનું શરીર દેખાય છે એ હું છું? તો આ તો પહેલાં હતું નહીં ને પછી રહેવાનું નથી. અમુક સમય પહેલાં આ શરીર હતું નહીં. દાખલા તરીકે અત્યારે તમારી ઉંમર એવરેજ કેટલી હશે? બધાની 18 વર્ષની હશે. 17, 18, 19, બસ 20, 20થી વધારે કોઈની હશે નહીં. તો 21 વર્ષ પહેલાં આપણે ક્યાં હતા? અત્યારે આપણે જવાબ આપી દઈએ કે 5 વર્ષ પહેલાં હું અહીંયા હતો, 10 વર્ષ પહેલાં અહીંયા હતો, 15 વર્ષ પહેલાં અહીંયા હતો. 21 વર્ષ પહેલાં આપણે ક્યાંક તો હતા જ, કારણ કે આપણે છીએ. કારણ કે આપણે છીએ કોન્શિયસનેસ. હું તો ક્યારેય નાશ પામતો નથી. તો હું એ 21 વર્ષ પહેલાં શું હતો અને ક્યાં હતો? અને આપણે બધા આજે છીએ, તો 100 વર્ષ પછી પણ આપણે બધા છીએ. તો 100 વર્ષ પછી હું ક્યાં છું અને કેવો છું? એ વખતે અરીસામાં હું કેવો દેખાઈશ? તો અત્યારે જે આપણને આકાર પ્રાપ્ત થયો છે એ ખાલી સાધન છે. આ શરીર એ સાધન છે, અને અંદર જે દિવ્ય તત્વ છે એ આપણે છીએ, જેને આપણે હું કહીએ છીએ. વૈજ્ઞાનિકોએ આના પર સંશોધન કર્યું છે અને એમને પ્રાપ્ત થયું છે, કંઈક હાથમાં આવ્યું છે. ડૉક્ટર લેરી ડોસી બહુ પ્રસિદ્ધ વૈજ્ઞાનિક છે, અને એમણે એક પુસ્તક લખ્યું છે, એનું નામ છે સ્પેસ, ટાઈમ એન્ડ મેડિસિન. આ પુસ્તકની અંદર એમણે સંશોધન કર્યું છે કે આપણા શરીરની અંદર જે કંઈ તત્વો અંદર પ્રવેશે છે અને બહાર નીકળે છે, એને રેડિયો આઇસોટોપ ટેકનિકથી માપી શકાય છે કે આટલા કેમિકલ્સ અંદર આવ્યા અને આટલા કેમિકલ્સ બહાર ગયા. હવે અત્યાર સુધી સાયન્સ શું માનતું હતું કે શરીરમાં જે ડીએનએ છે ને, ડીએનએ એનો જ રહે છે. જે વખતે આપણો પહેલો ડીએનએ હતો એનો એ ડીએનએ છેક સુધી રહે છે. પણ આણે સંશોધન કરીને ખોટું પાડી દીધું કે ડીએનએ પણ મરી જાય છે. અમુક દિવસો પછી ડીએનએ પણ નાશ પામે છે. તો પછી આપણો જે અમુક પ્રકારનો આકાર એ જળવાઈ કેમ રહે છે? ડીએનએમાં આપણા આખા શરીરનો નકશો છે, તો તમે જાણો છો ને બધા. આપણા આખા શરીરની બધું અંદર, આપણે જેને કમ્પ્યુટરની હાર્ડ ડિસ્ક કહીએ એવું આખા શરીરની રચનાનું હાર્ડ ડિસ્ક પેલા ડીએનએની અંદર છે.
એક એક ડીએનએની અંદર આખા શરીરની રચનાઓ બધી આપણી છે, એમાં નકશાઓ બધા ફિટ કરેલા છે ભગવાને. તો એણે કીધું કે ડીએનએ પણ નાશ પામે છે, તો પછી એક સરખી રચના કેમ રહેશે? તો કે ડીએનએની પેટર્ન એક સરખી રહેશે. એક ડીએનએ નાશ પામે એના જેવો જ ડીએનએ બીજું ઉત્પન્ન થાય અને પછી પેલો નાશ પામે. પેટર્ન એક સરખી છે એટલે આપણને ખબર પડતી નથી કે માણસ બદલાઈ ગયો, પણ હકીકતમાં તો ડીએનએ પણ બદલાઈ જશે. અને પછી એણે કેલ્ક્યુલેશન કરીને આંકડા આપ્યા કે આપણા સ્ટમકની અંદરની લાઇનિંગ છે આખી, એક અઠવાડિયામાં આખી લાઇનિંગ બદલાઈ જાય, નવા કોષો આવી જાય છે. પછી એણે વાત કરી કે આપણું આખું લીવર 6 મહિનામાં નવું આવે છે. જૂનું લીવર આખું નાશ પામે છે અને નવું લીવર 6 મહિનામાં બની જાય છે. અને પછી કહે છે કે 1 વર્ષની અંદર આપણા શરીરના 98% સેલ્સ બદલાઈ જાય છે. 98% શરીર આપણું 1 વર્ષમાં બદલાઈ જાય છે. અને પછી કહે છે કે 5 વર્ષની અંદર તો આપણો એકેય કોષ રહેતો નથી, બધા નવા આવી જાય છે. જે 5 વર્ષ પહેલાં હતા એ એકેય તત્વ અંદર નથી. પછી કહે છે કે ડુ યુ બિલીવ દેટ યુ ડીડ નોટ એક્ઝિસ્ટ 5 years અગો? એમાં લખ્યું છે કે આપણે જેને હું માનીએ છીએ ને 5 વર્ષ પહેલાં હતું જ નહીં. તમારે 20 વર્ષ થયા હોય તો અત્યાર સુધીમાં 4 શરીર બદલાઈ ગયા, એક ગયું, બીજું ગયું, ત્રીજા ચોથું ચાલે છે. આને આ જન્મે તો એ શરીર તો બદલાઈ ગયું. આપણે શું છીએ? હું શું રહ્યું કહો? તમે જ્યારે 1 વર્ષના હતા ત્યારે જે હતા એ જ અત્યારે છો 19 વર્ષની ઉંમરે. તો 1 વર્ષે તમે શું હતા ને અત્યારે તમે શું છો એ હું કોણ છે? આખું શરીર બદલાઈ ગયું. આ હાથ શું છે? તો હાથ કપાઈ જાય તોય આ માણસ જીવતો રહેશે. પગ શું છે? પગ કપાઈ જાય તોય માણસ હોય છે. તો હું શું છે? મોઢું છે, ફેસ. તો ફેસ આખો પ્લાસ્ટિક સર્જરીથી બદલાવી નાખે છે તોય ખબર પડે છે કે એ હું નથી. તો હાર્ટ હું છું? હાર્ટે ટ્રાન્સપ્લાન્ટ થઈ જાય છે. તો કિડની હું છું? કિડની ટ્રાન્સપ્લાન્ટ થાય છે. આ શરીરમાં હું શું છું? આ શરીરથી હું કંઈક જુદો છું. અને એ જે હું છું એ કેવો છે આત્મા, એ જો આપણને સમજાઈ જાય તો પછી અનલિમિટેડ પાવર જે આપણા શાસ્ત્રોની અંદર કીધો છે ને જે આજના વૈજ્ઞાનિકો પોતે કંઈક થોડુંક સમજતા થયા છે એ આપણને દ્રષ્ટિમાં આવે. જેમ એક્સરે વિઝન હોય છે, આપણી જેમ સ્થૂળ દ્રષ્ટિ છે ને, તમે બધા સમજ્યા હશો કે આપણે જે બધું જોઈએ છે ને એ કઈ ફ્રીક્વન્સીમાં જોઈએ છે? બહુ થોડી ફ્રીક્વન્સીમાં, 3% જ આપણને ખાલી દેખાય છે. દ્રશ્ય વિભાગ આટલો જ છે. આપણે એક્સરેસ જોઈ શકતા નથી, અલ્ટ્રાવાયોલેટ જોઈ શકતા નથી, ઇન્ફ્રારેડ જોઈ શકતા નથી. આપણે બહુ જ ઓછો પાર્ટ પ્રકાશનો જોઈ શકીએ છીએ. એ સિવાય ઘણું બધું જગતમાં છે જે આપણે જોઈ શકતા નથી. તો જો આપણને એક્સરે વિઝન આવી જાય અને આપણે એક્સરેના ચશ્મા પહેરીને ફરીએ તો આપણને શું દેખાય કહો? તો પછી આપણને આખું જગત ભૂતળા જ દેખાય બધા, એ વિના બીજું કંઈ દેખાય નહીં. અને ધારો કે આપણને માઇક્રોસ્કોપિક વિઝન આવી જાય તો શું થાય? તમે પહેરી લો ને, આમ હાથમાં જુઓ ને તો 1 કરોડ બેક્ટેરિયા ખદબદતા દેખાય. આમાં તમે ખાઈ ન શકો. તમે 100 વખત સાબુથી હાથ ધોઈને બેઠા હો ને તોય તમે લાખો બેક્ટેરિયા તમારા હાથમાં દેખાય. એ તો હોય જ છે ત્યાં આગળ. તો તમે ખાઈ ન શકો, પી ન શકો. ભગવાને સારું જ આપણને એવી વિઝન આપી દીધી નથી. તો દુનિયામાં આપણને ક્યાંય સુખ જ ના આવે, બધે કીડા ખદબદતા જ આપણને દેખાય. પણ એ વસ્તુ છે તો ખરી ને, આપણે જોઈ ન શકતા એ જુદી વસ્તુ છે, પણ એ વસ્તુ પણ એક વિઝન છે ખરી. એમ એક વિઝન એક્સરેની વિઝન છે, એક વિઝન એ માઇક્રોસ્કોપિક વિઝન છે. એમ એક વિઝન એવી છે જેને આપણે આત્મદ્રષ્ટિ કહીએ છીએ. એમાં તમે જેને જુઓ ને આત્મા દેખાય, એનું શરીર ન દેખાય. એને તમે એ રીતે જુઓ કે આ આત્મા છે, આ દિવ્ય તત્વ છે. વિવેકાનંદ સ્વામીએ કીધું છે કે ઈચ સોલ ઇઝ પોટેન્શિયલી ડિવાઇન. એકે એકને તમે દિવ્ય રીતે જોઈ શકો. પછી તમે બાહ્ય આકારથી કોઈના મોહ ન પામો, બાહ્ય આકારથી કોઈના પ્રત્યે તમને તિરસ્કાર પણ થાય નહીં. આ આત્મદ્રષ્ટિ છે. અને એ હાથમાં આવે તો પછી આપણી સંકુચિત થયેલી દ્રષ્ટિ થોડીક મોટી થાય. અત્યારે આપણે શરીરને પોતાનું રૂપ માનીએ છીએ ને, એટલે શરીરના સુખ પૂરતા જ પ્રયત્નો થાય છે. એનાથી આગળ આપણે આપણા અસ્તિત્વ વિશે સ્વીકારી શકતા નથી. સુખની ડેફિનેશન આપણે ક્લિયર કરી શકતા નથી. તો હું શું છે એ ક્લિયર કરવું બહુ જ જરૂરી છે. અને એ થાય પછી આપણા મનની અંદર જગતનો કોન્સેપ્ટ આવે. બીજો મુદ્દો છે કે પહેલાં આપણે પોતાને સમજ્યા, હવે જગત શું છે એ જોવા માટે પ્રયત્ન કરવો. આ કાંઈ એક દિવસનું કામ નથી. આ છે ને કન્ટિન્યુઅસ એક્સરસાઇઝ છે. અને ઘણા સમય સુધી આપણે કરીએ ત્યારે વિચાર મનમાં સ્થિર થાય છે. એટલે એવું ન સમજવું કે આજના જ આપણી અંદર આત્મદ્રષ્ટિ આવી જશે, ભૂલાઈ જશે હમણાં.
હમણાં કથા પૂરી થશે ને 5 મિનિટ પછી ભૂલાઈ જશે આપણને આવું બધું. પણ આપણે જ્યારે બોલું સાંભળતા હોય ને નિધિધ્યાસન, ત્યારે થોડુંક એ લેવલ પર જવા પ્રયત્ન કરવા. આઈન્સ્ટાઈને એક બહુ સરસ વાત કરીશ કે જ્યારે પ્રોબ્લેમ ઊભો થાય ત્યારે જે લેવલ પર તમે ઊભા છો ત્યાં રહીને કોઈ દિવસ પ્રોબ્લેમનું સમાધાન થાય નહીં. તમારે તમારું લેવલ ચેન્જ કરવું પડે. તો આપણે આપણું લેવલ ચેન્જ કરવું પડશે, અને એ લેવલ ચેન્જ કરવું એટલે એક આ આત્મદ્રષ્ટિની વાત થાય છે. તો હું દેહ નથી ને હું આત્મા છું. બીજું, જગતને જોવાની દ્રષ્ટિએ આપણે આખા જગતને શું જોઈએ છે. આંખથી તો આપણે બધા સરખું જોતા હોઈએ છીએ, પણ જોવા માટેની દ્રષ્ટિ, આમાં આપણને શું દેખાય છે, તો એમાંથી પણ આપણને નવા નવા અર્થો સ્ફુરશે. એમાંથી પણ આપણને કેટલાકને આખું જગત આનંદરૂપ લાગે, કેટલાકને આખું જગત દુઃખરૂપ લાગતું હોય છે. એ પોતાની જોવાની દ્રષ્ટિના ભેદને લીધે. 10મો અધ્યાય છે ગીતાનો, અને એમાં તમે વાંચો તો તમને આખા જગતની અંદર બધે ભગવાનની વિભૂતિ દેખાય. એમાં એવું લખ્યું છે કે જ્યાં જે કંઈ સારું છે એ બધી મારી વિભૂતિ છે. તો એ પણ એક દ્રષ્ટિ છે જગતને જોવાની. એક જગતને જોવાની દ્રષ્ટિ શું છે કે આપણે જે જોઈએ છીએ ને કાંઈ રહેવાનું નથી. જે આપણે જોઈએ છીએ એમાંથી કાંઈ રહેવાનું નથી. ગીતા પોતે એમ કહે છે કે અવ્યક્તાદિની ભૂતાની વ્યક્ત મધ્યાની ભારત અવ્યક્ત નિધનાન્યેવ તત્રકા પરિદેવના. કહે છે કે આ બધું પહેલાં અવ્યક્ત હતું, એટલે કંઈ હતું નહીં, અને ભવિષ્યમાં કંઈ રહેવાનું નથી. આ વચ્ચે આપણને બધો વેપાર દેખાય છે. વચ્ચે એક દ્રષ્ટિ ગુણાતીતાનંદ સ્વામી આપી છે કે આપણને મોહ મધ્યમાં થાય છે. ભૂતકાળનો વિચાર કરો અને ભવિષ્યકાળનો વિચાર કરો તો મોહ થશે નહીં. આઈસ્ક્રીમમાં આપણું મન જાય છે, આપણે લલચાઈએ છીએ, કારણ કે મધ્યમાં આપણે જોઈએ છે. ભૂતકાળનો વિચાર કરો તો આઈસ્ક્રીમમાં મોહ થશે નહીં. ભવિષ્યકાળનો વિચાર કરો તો આઈસ્ક્રીમમાં મોહ થશે નહીં. બહુ હું સ્પષ્ટ નથી કરતો, પણ તમારી મેળે વિચારજો. આઈસ્ક્રીમ પહેલાં શું હતું કે પહેલાં દૂધ હતું અને ખાંડ હતી અને બીજું બધું સૂકો મેવો એવું બધું હતું. પણ કે ના, એની પહેલાં શું હતું કે દૂધ ક્યાં હતું, એ પહેલાં શું હતું ઘાસ પહેલાં શું હતું ધૂળ હતી, તે ધૂળ થઈને ઊભી રહેશે. અને ભવિષ્યકાળનો વિચાર કરો, આજે આઈસ્ક્રીમ ખાધો, આવતીકાલે શું દશા છે એની. એટલે ભૂતકાળનો અને ભવિષ્યકાળનો વિચાર કરશો તો જગતમાં કોઈ પદાર્થ એવું નથી કે જે આપણને લલચાવી શકે. આપણા માર્ગથી આપણે ચલિત થઈ જઈએ. આપણે છે ને બહુ ડાયવર્ટ થઈ જઈએ. કંઈક સારું દેખાય, આપણે પતંગિયાની જેમ અંજાઈ જવું નહીં. ભોગવવાની ના નથી. જે વસ્તુ સહેજે પ્રાપ્ત થતી હોય એ ભોગવવાની ના નથી, પણ આપણે આંધળા થઈને પતંગિયાની જેમ અંજાઈ જઈએ છીએ. કોક એક્ટર પાછળ, કોક એક્ટ્રેસ પાછળ, કોક હિરોઈન પાછળ, અને કોક પેલો ક્રિકેટર પાછળ, અને કોક એવી સારી સારી જાગ જમાળ પાછળ. એ અંજાઈ જવું નહીં, એટલા માટે આ વસ્તુ આપણે સમજીએ છીએ. બાકી આપણે તો સંસારમાં રહ્યા છીએ એટલે પદાર્થોનો યોગ તો થવાનો છે, બધાને થાય છે. અને અમુક પ્રકારના પદાર્થોનો એક નિયમનો બાદ કરી નાખીએ, અને બાકીનું તો આ રહેવાનું, ખાવાનું, પીવાનું સંતોના જીવનની અંદર પણ છે, આપણે બધાને છે. તો એનો નિષેધ નથી, પરંતુ સમજીને કે આ વસ્તુની અંદર આપણે ખેંચાઈ જઈએ ત્યારે આપણે ધ્યેયમાંથી આપણે ઘણા બધા ડાયવર્ટ થઈ જઈએ છીએ. એ સમજવા માટે એક સ્થિર દ્રષ્ટિકોણ આપણું થાય તો જગતને આપણે શું જોઈએ છીએ એ સમજવાનું. ગુણાતીતાનંદ સ્વામી કે એણે દ્રષ્ટાંત સરસ આપ્યું છે. હવે આજના આધુનિક વિજ્ઞાનને પછી હાથમાં આવ્યું, 200 વર્ષ પહેલાં એવું કોઈને ખબર નહોતી. તો ગુણાતીતાનંદ સ્વામી કે આપણે જે ખાઈએ છીએ ને તો હેઠલા દાંત સાંબેલા છે ને ઉપલા દાંત ખાંડણિયા છે. આવું એમણે દેશી દ્રષ્ટાંત આપ્યું છે. સાંબેલા અને ખાંડણિયા તમે કોઈ જોયા છે? સાંબેલા અને ખાંડણિયા, પેલું ખાંડે ને તો જે દસ્તા જેવું હોય એને સાંબેલું કહેવાય, અને નીચેનો ભાગ હોય એને ખાંડણિયું કહેવાય. તો સામાન્ય રીતે સાંબેલું ઉપર હોય અને ખાંડણિયું નીચે હોય. પણ ગુણાતીતાનંદ સ્વામી કે આપણા મોઢામાં કેવું છે કે સાંબેલા નીચે છે ને ખાંડણિયા ઉપર છે. એ કે સ્વામી કે જો વિચાર ન કરીએ તો ખબર નથી પડતી. હવે મોઢું હલાવી જોજો તો ખબર પડશે કે જે હલે છે ને ઉપર નથી હલતું, નીચેનું હલે છે ને, નીચેથી આમ આવે છે, અને સાંભેલું તો નીચે છે. સ્વામી કે આખી જિંદગી આપણે દિવસના 3 ટાઈમ ખાધું હોય તોય આપણને ખબર ન પડે કે સાંભેલું નીચે છે ને ખાંડણિયું ઉપર છે, કારણ કે આપણે વિચાર કર્યો નથી. એવી રીતે જો આપણે વિચાર ન કર્યો હોય તો દેહ અને આત્મા જુદા છે એ આપણને ખબર પડતી નથી. જેમ આપણે ગાંધીનગરમાં પેલું સચ્ચિદાનંદ શો છે ને, મલ્ટીમીડિયા શો, એ જ્યારે બનતો હતો ત્યારે શરૂઆતમાં તો એનો થીમ શું સંતોને કોઈને મનમાં ક્લિયર નહોતું. એટલે આપણે આખા વર્લ્ડ 1986ની અંદર સંતો આખા વિદેશની યાત્રા ગયા હતા. મહંત સ્વામી ગયા હતા, બ્રહ્મવિહારી સ્વામી, આનંદ સ્વરૂપ સ્વામી, એ બધા સંતો, આત્મ સ્વરૂપ સ્વામી વર્લ્ડ ટૂર કરી તે લોકોએ.
કે આપણે ક્યાંકથી આપણો સિદ્ધાંત આપણે આધુનિક ઉપકરણોથી રજૂ કરી શકીએ, એ માટે આપણે કંઈક રજૂ કરવું. પછી એ બધા જ્યારે પાછા આવ્યા અને બોચાસણની અંદર પ્રમુખ સાહેબ મહારાજને મળ્યા ત્યારે બધાએ ટેકનોલોજીની વાતો કરી કે વર્લ્ડમાં કેવી કેવી ટેકનોલોજી. સંતોએ બધા રિપોર્ટિંગ કર્યું, કલાક એક સુધી ચાલ્યું છે, બધાએ બધી ટેકનોલોજીની વાતો કરી. સ્વામીએ બધાની વાતો શાંતિથી સાંભળી અને પછી પ્રમુખ સાહેબ મહારાજ એક વાક્ય બોલ્યા. એ એક વાક્યના આધારે આખો સચ્ચિદાનંદ શો તૈયાર થયો. સ્વામી કહે કે આપણી ટેકનોલોજી શું છે, તો શરીર અને આત્મા જુદા છે, એ આપણી ટેકનોલોજી છે. આ સ્વામી પોતે બોલ્યા અને એમાંથી આખો શો એ નવો આખો તૈયાર થયો. એનો થીમ એમાંથી પ્રાપ્ત થયો. આધુનિક ઉપકરણો અને સિદ્ધાંત છે ઉપનિષદનો સિદ્ધાંત કે શરીર અને આત્મા જુદા, એ ભારતની ટેકનોલોજી છે. આઇન્સ્ટાઈન પોતે કહેતો હતો કે હાલો આ મને સમજાતું નથી. ગાંધી વિશે એમને આદર હતો, પણ પોતે એવું બોલેલા જ્યારે ગાંધીજી પોતે ધામમાં ગયા પછી 10 વર્ષ પછીની વાત છે. એક વિજ્ઞાન મેળો હતો અને ભારતની અંદર એનું ફંક્શન રાખવામાં આવ્યું હતું અને આઇન્સ્ટાઈનને આમંત્રણ આપવા માટે એ વખતે અમેરિકા ખાતેના આપણા ભારતના એમ્બેસેડર ગયા હતા અને કીધું કે તમે ઇન્ડિયા પધારો. એ વખતે આઇન્સ્ટાઈનની ઉંમર 70 વર્ષ ઉપર થઈ ગઈ હતી અને એમણે કીધું કે મને પણ ગાંધીની ભૂમિ ઉપર આવવાની ઈચ્છા તો છે, પણ હવે મારું શરીર ચાલે એમ નથી, એટલે પોતે આવી શક્યા નહીં. પણ એમણે એ વખતે વાત કરી કે મને ભારતની અસ્મિતા છે, ભારતના વિચારો મને બહુ ગમે છે, પણ એણે કીધું કે તમારી ફિલોસોફીમાં જે શરીરને આત્મા જુદા છે હજી હું સમજી શક્યો નથી. તો મોટા મોટા વૈજ્ઞાનિકોને પણ આ વસ્તુ સમજાણી નથી. જ્યારે આપણે ત્યાં ભારતની ભૂમિ ઉપર તો નાનો બાળક નાનપણથી આ વાત બોલતો હોય. આપણે ત્યાં તો બધા ગામના ભરવાડો હોય ને એ ભજનની અંદર આવું ગાતા હોય કે હંસલો જૂનો ને દેવળ જૂનું રે થયું, શું એવું બધું કંઈક ગાતા હોય છે બધા ભજનો બધા, કે પેલું શું કે પંખીડાના પિંજરું જૂનું જૂનું લાગે, એવા બધા. તો શરીર અને આત્મા જુદા છે એવા ભજનો આપણે ત્યાં તો ગામઠી લોકો પણ ગાતા હોય છે. તો એ આપણી ભારતની સમજે એ પેરેડામ આખી દુનિયાને શીખવાડવો પડશે એક દિવસ, પણ એ આપણે ત્યાં પડેલો છે અને એ હાથમાં આવે તો પાછળની વસ્તુ આપણે ઘણી સ્પષ્ટપણે સમજી શકીએ. તો આ બે વસ્તુ આપણે આજે સમજ્યા પેરેડાઇમની અંદર કે આપણે પોતાને શું સમજીએ છીએ એ વસ્તુની સ્પષ્ટતા, આપણે જગતને શું સમજીએ છીએ એ જોવાની દ્રષ્ટિની એક સ્થિરતા, આ બે વસ્તુ. ત્યાર પછીની ત્રીજી વસ્તુ છે એ આપણે સમજી અને પછી આવતીકાલ પછીથી આપણે પ્રવેશ કરશું સાત સિદ્ધાંતોની અંદર. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ નારાયણ નારાયણ. સ્વામિનારાયણ નારાયણ નારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ નારાયણ નારાયણ. સ્વામિનારાયણ નારાયણ નારાયણ. સ્વામિનારાયણ નારાયણ નારાયણ. શ્રી સ્વામિનારાયણ ભગવાન.